ડીસા તાલુકાના ચોરા ગામેથી રતનમાના ધામે ભક્તોને સંઘ પગપાળા રવાના થયો હતો, જેમાં ચોરા ગામના માતાજીના ભક્તોએ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો। વંસણા ગામે આવેલા રતનમાના ધામે પહોંચી ભક્તો માતાજીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરશે। યાત્રા દરમિયાન ભક્તોમાં ભક્તિભાવ સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો। રતનમાના ધામે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડે છે। માતાજીના જય ઘોષ સાથે ભક્તો પગપાળા યાત્રા પર નીકળતા સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો। અહેવાલ પ્રવીણભાઈ પંચાલ।